નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ સુરેન્દ્રનગર ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. છેલ્લે આપણે પહેલા ચેપ્ટરની અંદર આઈડિયલમાં 37 પ્રશ્નો સુધી જોયું હતું. ત્યારબાદ હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ. તો 38મા પ્રશ્નમાં આપણને શું કીધું છે? એક સમય સંખ્યાઓનો ગુણાકાર આપેલો છે, એમાં જૂથના ગુણધર્મની ચકાસણી આપણે કરવાની છે. બરોબર? તો એના માટે જે સમય સંખ્યાઓ આપેલી છે એ જોઈ. ઋણ 7/3 ગુણ્યા 4/5 ગુણ્યા 2/9. બરોબર? આના બરાબર ઋણ 7/3 ગુણ્યા 4/5 ગુણ્યા 2/9 માટે સમય સંખ્યાના ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મની ચકાસણી કરો. બરોબર? તો 3 સમય સંખ્યાઓ વચ્ચેનો ગુણાકાર છે, પણ એમાં જૂથ એટલે કે સમૂહ. તો પહેલાં આ બંને સંખ્યાઓ સમૂહમાં મૂકવાની, પછી આ બે સંખ્યાઓ પહેલાં કૌંસની અંદરની ગણતરી કરવાની, પછી આની સાથે ગુણાકાર. તો આમાં આ બંનેનો ગુણાકાર, પછી આની સાથે. તો જવાબમાં કંઈ ફેર પડે છે કે નહીં એ આપણે જોવાનું છે. અગાઉ આપણે સમય સંખ્યાના જે ગુણધર્મો છે એમાં જૂથની ચકાસણી કરી ચૂકેલા છીએ. ફરી એક વખત આપણે જોઈ લઈ. તો કૌંસની અંદરની ગણતરી આપણે પહેલાં કરીએ તો અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. તો 4 ગુણ્યા 2/5 ગુણ્યા 9. આયા ઋણ 7/3 એમના એમ. ઋણ 7/3 ગુણ્યા 4 દુ 8 છેદમાં 5 9 45. બરોબર? તો અહીંયા અંશમાં અંશનો ગુણાકાર 7 8 56 છેદમાં 45 ગુણ્યા 3 શું થશે? 135. તો આ આપણી ડાબી બાજુ મળે છે. જમણી બાજુ ગુણાકાર કરીએ આપણે. અંશનો ગુણાકાર 7 ચોકુ 28 છેદમાં 5 તરી 15 2/9. અંશનો ગુણાકાર 28 દુ 56 છેદમાં 15 9 135. તો આમાં પણ એ જ જવાબ મળે છે. ઋણ 56/135 ઋણ 56/135. તો આ શું કહી શકાય? ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે કે સમય સંખ્યાઓના ગુણાકારની ક્રિયા દરમિયાન જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. બરાબર? 39મા દાખલામાં શું કીધું છે? આવી જ રીતે 3 સમય સંખ્યાઓ, પણ એમાં ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં તે આપણે જણાવવાનું છે. તો જોઈએ. 1/2 ભાગ્યા કૌંસની અંદર ઋણ 1/3 ભાગ્યા 2/5 એના બરાબર 1/2 ભાગ્યા ઋણ 1/3 અને ભાગ્યા 2/5. બરોબર? તો આમાં આપણે શું કરવાનું છે? પહેલાં આ બંનેનો ભાગાકાર, એનો જે જવાબ મળે એ પછી 1/2નો ભાગાકાર એ સંખ્યા વડે, અને બરાબરની જમણી બાજુ જે છે એમાં પહેલાં આ બંનેનો ભાગાકાર કરવાનો, અને જે જવાબ મળે પછી 2/5 વડે એનો ભાગાકાર કરવાનો. બરોબર? તો પહેલાં ડાબી બાજુ આપણે જોઈએ. તો 1/2 એમના એમ ભાગાકાર જે છે કૌંસની અંદરનો પહેલાં કરવી. તો ઋણ 1/3 એમના એમ. ભાગાકારને ગુણાકારમાં ફેરવવા હોય તો શું કરવાનું? અંશ અને છેદને ઉલટાવવાના. 2/5 તો 5/2. હવે શું કરવાનું? તો કે અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. ઋણ 1 ગુણ્યા 5 એટલે 5, પણ કેવા? ઋણ. અને છેદમાં 3 દુ 6. વળી પાછો ભાગાકાર, તો એને ગુણાકારમાં ફેરવવો હોય તો અંશ અને છેદને ઉલટાવવા પડે. 6 અંશમાં ઋણ 5 છેદમાં. અહીંયા અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર તો 1 ગુણ્યા 6 છેદમાં 2 ગુણ્યા ઋણ 5. અહીંયા છેદ ઉઠશે 2 તરી 6. તો જવાબ આવશે 3/5. બરોબર?
હવે બરાબરની જમણી બાજુની ગણતરી આપણે કરીએ તો 1/2 ભાગ્યા ઋણ 1/3 છે અને ગુણાકારમાં ફેરવીએ તો 3 અંશમાં અને ઋણ 1 છેદમાં એને ભાગ્યા 2/5 એમના એમ બરાબર. તો અંશ અંશનો ગુણાકાર 3 × 3 છેદમાં 2 × 2 પણ કેવા ઋણ 2 એને ભાગ્યા 2/5. વળી પાછું ભાગાકારને ગુણાકારમાં ફેરવાય તો અંશ અને છેદને ઉલટાવાના 5 અંશમાં 2 છેદમાં અંશ અંશનો ગુણાકાર 5 તરી 15 છેદમાં 2 દુ 4. તો અહીંયા જુઓ તો 15/4 અહીંયા 3/ઋણ 5 તો બંને જવાબ સરખા નથી તો ડાબા બરાબર જબા થશે નહીં એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતી નથી એટલે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ત્યારબાદ આગળ આપણે 40મા દાખલામાં શું કીધું છે સરવાળો આપેલો છે એની કિંમત શોધવાની છે. શું કીધું છે 2/5 વત્તા 3/4 વત્તા ઋણ 2/20 વત્તા ઋણ 4/10 બરાબર. તો અહીંયા 2/5 વત્તા 3/4 ઋણ 2/20 અને ઋણ 4/10 આ ચારેયનો આપણે સરવાળો કરવાનો છે. હવે જો આ ચારેયના તમે લસા લઈ લો તો પણ ગણતરી કરી શકો અને બબે સંખ્યાનો આપણે જૂથમાં મૂકી દઈ તો પણ ગણતરી કરી શકો. જૂથમાં કેમ મૂકી શકી તો કે સરવાળાની ક્રિયા દરમિયાન જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. તો પહેલાં આ બંનેનો સરવાળો કરી તો લસા લઈશું 5 અને 4નો લસા 5 × 20 તો અહીંયા છેદમાં 20 લાવવા માટે 4 વડે ગુણવું આપણે તો અંશમાં પણ 4 વડે ગુણશું. અહીંયા છેદમાં 20 લાવવા માટે 5 વડે ગુણવું આપણે તો અંશમાં પણ 5 વડે ગુણશું બરાબર. 20 અને 10નો લસા શું થશે 20 કારણ કે 10 એ 20નો અવયવ છે 10 × 2 કરો એટલે 20 મળી જાય. તો અહીંયા ઋણ 2/20 એમના એમ વત્તા ઋણ 4/10 છેદમાં 20 લાવવા માટે અહીંયા 2 વડે ગુણશું તો અંશમાં પણ 2 વડે ગુણવાના બરાબર. હવે અહીંયા 4 દુ 8/20 વત્તા 5 તરી 15/20 સરવાળો આગળ ઋણ 2/20 વત્તા 4 દુ 8 ઓછા 8/20 બરાબર. અહીંયા છેદમાં 20 લસા સરખો છે એટલે 15 ને 8નો સરવાળો 8 વત્તા 15 છેદમાં 20 વત્તા અહીંયા પણ છેદમાં 20 તો ઋણ 2 વત્તા ઋણ 8 છેદમાં 20 બરાબર. તો 15 ને 8 કેટલા થશે 23/20 વત્તા ઋણ 2 વત્તે ઓછા 8 છેદમાં 20 23/20 એમના એમ વત્તા 8 ને 2 10 ઋણ 10/20. હવે જો તો લસા લેવા માટે છેદ સરખો જ છે તો વત્તે ઓછા આગળ શું ગણતરી થશે અંશનો સરવાળા બાદ બાકી 23 - 10 છેદમાં 20. 23 વત્તે ઓછા એટલે ઋણની નિશાની અને 10 23માંથી 10 જાય તો શું વધશે 13/20 આ આપણો જવાબ થશે બરાબર. ત્યારબાદ આમાં આપણને બીજો પ્રશ્ન પૂછેલો છે એમાં શું કીધું છે ગુણાકાર કીધો છે 4 સમય સંખ્યાઓનો ગુણાકાર. તો ગુણાકાર પણ આપણે કરીએ 3/7 ગુણ્યા 5/9 ગુણ્યા ઋણ 9/24 ગુણ્યા 14/15 બરાબર. જો હવે આમાં તમે બબ્બે સંખ્યાઓનો ગુણાકાર કરો તો પણ ચાલે અને દરેક સંખ્યાનો ગુણાકાર એકસાથે કરો તો પણ ચાલશે. તો અહીંયા જોઈએ આપણે 3 ગુણ્યા 5 ગુણ્યા ઋણ 9 ગુણ્યા 14 છેદમાં
7 ગુણ્યા 9 ગુણ્યા 24 ગુણ્યા 15. હવે અંશ અને છેદને આપણે ઉડાડવા જઈએ તો ધ્યાનથી જોવાનું તો કે આ 9 એકા 9 એટલે અહીંયા ઋણ 1 આવશે, બરોબર. આ ઋણ નિશાની દૂર થાય ને ખાસ ધ્યાનમાં રાખવાનું. 9 એકા 9, પછી 7 દુ 14, 5 તરી 15 અને 3 એકા 3, બરોબર. હજુ અહીંયા 2 છે તો 12 દુ 24. તો અંશમાં જુઓ તો શું વધે છે? કંઈ જ નહીં, ખાલી 1, પણ કેવા? ઋણ 1. અને છેદમાં 1 ગુણ્યા 12 એટલે 12. તો ઋણ 1 છેદમાં 12 આપણો જવાબ થશે. ત્યારબાદ હવે આગળ જો થોડાક પ્રશ્નો વિકલ્પો છે. 41મા પ્રશ્નમાં શું કીધું છે? શૂન્ય સિવાયની કોઈ પણ 2 અલગ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. શૂન્ય સિવાયની કોઈ કીધી છે તો 7 અને 5 લઈ લો, એ બંનેનો ગુણાકાર તો હંમેશા 35, એટલે અલગ મળશે, શૂન્ય સિવાયનો જવાબ મળશે. હવે બેમાંથી એકય આપણે શૂન્ય લેવાના નથી અને બંને સંખ્યાઓ કેવી છે? અલગ અલગ. તો એ બંનેનો ગુણાકાર હંમેશા શું મળશે? શૂન્ય સિવાયનો જવાબ મળશે. આ સિવાય 1 સિવાયનો જવાબ મળશે, કારણ કે 1નો ગુણાકાર જ્યારે 1 સાથે કરો ત્યારે તમને જવાબમાં 1 મળે છે. પણ અહીંયા શું કીધું છે? બંને અલગ અલગ સંખ્યાઓ, એટલે બંને સંખ્યા તમે 1 ન લઈ શકો. તો 1 સાથે બીજી કોઈ પણ સંખ્યા લઈ લો તો જવાબમાં તમને 1 સિવાયનો જવાબ મળશે. તો પેલો એ ઓપ્શન શૂન્ય નહીં આવે, જવાબમાં 1 નહીં આવે. તો સી ઓપ્શન જો શૂન્ય સિવાયની સંખ્યા, તો આપણો જવાબ શું થશે? સી ઓપ્શન, શૂન્ય સિવાયની સંખ્યા. ડી ઓપ્શનમાં કીધું છે એ અને બી બંને, તો એ અને બી ઓપ્શન શું છે? શૂન્ય તથા 1, જે જવાબ આવશે નહીં. માટે આપણો જવાબ સી, શૂન્ય સિવાયની સંખ્યા. 42મો પ્રશ્ન, નીચેના પૈકી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો ખબર પડી જાય. એ 39. જો ઋણ 5 છે બી ઓપ્શન, એ ઋણ સંખ્યા એટલે જવાબ નહીં આવે. સી જે છે 3.4/5, તો એ પણ એક અપૂર્ણાંક સંખ્યા થઈ. ડીમાં ઋણ 3/8, એ પણ એક અપૂર્ણાંક અથવા તો સમય સંખ્યા થઈ. માટે એ જવાબ આવશે 39. 43માં નીચે પૈકી પૂર્ણ સંખ્યા કઈ? તો એમાં શું આવશે? ઓપ્શન બધા જુઓ, એકય ઓપ્શન નહીં આવે, ખાલી સી આવશે, શૂન્ય. કારણ કે શૂન્યનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે, એટલે આપણો જવાબ થશે સી. બાકીની એકય સંખ્યાઓ આવશે નહીં. સરવાળા માટેનો તટસ્થ ઘટક, તો સરવાળો માટેનો તટસ્થ ઘટક એટલે શું? આપણે વાત કરી હતી કે કોઈ પણ સંખ્યાનો સરવાળો જ્યારે શૂન્ય સાથે કરવામાં આવે ત્યારે હંમેશા એ સંખ્યા જ આપણને જવાબમાં મળશે. તો શું થશે જવાબ? શૂન્ય. સરવાળા માટેનો તટસ્થ ઘટક શૂન્ય અને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1, બરોબર. તો 44માં શૂન્ય જવાબ આવશે અને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 45માં 1 જવાબ આવશે, બરોબર. એટલે ઓપ્શન જોઈ લેજો. 44માં એ શૂન્ય અને 45માં બી 1. 46મો પ્રશ્ન જુઓ, પરસ્પર વિરોધી 2 સંખ્યાઓનો ખાલી જગ્યા શૂન્ય મળે. તો એ આપણે વિરોધી સંખ્યાઓની જે લાક્ષણિકતા સમજ્યા એમાં વાત કરી હતી કે 2 વિરોધી સંખ્યા હોય એનો સરવાળો હંમેશા શૂન્ય મળે. એક 7 હોય તો એની વિરોધી શું? ઋણ 7 મળશે, કારણ કે વિરોધી સંખ્યામાં માત્ર નિશાની બદલાશે, મૂલ્ય બદલાશે નહીં. તો 7 વત્તા ઋણ 7 એટલે 7 વત્તે ઓછા 7, એ હંમેશા તમને શૂન્ય જ મળશે, બરોબર. એટલે શું આવશે જવાબમાં? સરવાળો શૂન્ય મળે, એટલે આપણો જવાબ બી ઓપ્શન, સરવાળો. પાછળ જુઓ, એના પછી શું કીધું છે? વિરોધી સંખ્યા લખો. 47મો પ્રશ્ન, વિરોધી સંખ્યા લખો. તો વિરોધી સંખ્યા હવે તમને આવડે જાતે. શું કરવાનું? માત્ર નિશાની બદલાશે, મૂલ્ય બદલાશે નહીં. તો પેલું આપણે જોઈ ઋણ 3/5, તો મૂલ્ય આનું આ જ રહે તો 3/5, નિશાની ઋણ છે તો આ ધન થઈ જશે
હવે ધન નિશાની ન દર્શાવો તો પણ ચાલે, એટલે આપણો જવાબ 3/5 થશે. બીજું ઋણ 25, તો મૂલ્ય બદલાય નહીં એટલે 25, નિશાની ઋણની ધન. 5/7, તો મૂલ્ય બદલાય નહીં એટલે 5/7 એમના એમ. અહીંયા ધન નિશાની કહેવાય એટલે અહીંયા ઋણ નિશાની આપણો જવાબ થશે. 35, તો શું જવાબ આવશે? ઋણ 35 અને ઓછા x/y, તો વત્તા x/y. આ નિશાની ન કરો તો પણ ચાલે. બરોબર, આ વિરોધી સંખ્યાઓની વાત થઈ. ત્યારબાદ 48મા પ્રશ્નમાં શું કીધું છે? ઋણ 3/4 ગુણ્યા ઋણ 4/3 બરાબર ખાલી જગ્યા હોવાથી તે બંને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. બરોબર, તો કોઈ પણ સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત ક્યારે કહેવાય? કે બંનેનો ગુણાકાર હંમેશા 1 મળતો હોવો જોઈએ. તો અહીંયા શું મળે છે ગુણાકાર આપણે જોવાનું. તો અંશ અંશનો ગુણાકાર ઋણ 3 ગુણ્યા ઋણ 4 છેદમાં 4 ગુણ્યા 3. જો ડાયરેક્ટ છેદ ઉડાડો તોય વાંધો નહીં, ગુણાકાર કરી નાખો તો 4 તરી 12, 2 ઋણ નિશાની એટલે ધન થઈ જશે, અને છેદમાં પણ 4 તરી 12, તો 12 એકા 12, એટલે ગુણાકાર 1 મળે ત્યારે બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા હોય. તો ખાલી જગ્યામાં શું આવશે? બી ઓપ્શન 1. 49મું જુઓ, એમાં શું કીધું છે? વ્યસ્ત સંખ્યા લખો. તો વ્યસ્ત સંખ્યામાં શું કીધું હતું આપણે? કે અંશ અને છેદને ઉલટાવવાના. જો પૂર્ણાંક સંખ્યા હોય એટલે કે 7 હોય 5 હોય તો શું કરવાનું? એ સંખ્યાને 1ના છેદમાં મૂકી દેવાની. તો આ શું મળશે? એકબીજાના વ્યસ્ત. બરોબર, આમાં આપણને આપેલા છે એ દાખલાઓ જોઈએ. 49માં પેલું છે 2/5, તો અંશ અને છેદને ઉલટાવો તો 5 અંશમાં જાય 2 છેદમાં. બીજું શું કીધું છે? ઋણ 1/2, તો અહીંયા 2/1. બરોબર, હવે છેદમાં 1 છે એ ભાગાકાર માટે આપણે જોયું કે 1 વડે ભાગો તો એ જવાબ આવે. તો અહીંયા શું આવશે? 2. ઋણ નિશાની દૂર થશે નહીં એટલે આનો વ્યસ્ત થશે ઋણ 2. ત્રીજું આપણને આપેલું છે 3/11, તો શું થશે? 11/3. 7/9, તો 9/7, અને ઋણ 3/7, તો ઋણ 7/3. આ ઋણ નિશાની 7ને આપો કે 3ને આપો કંઈ ફેર પડે નહીં, ખાલી અંશ અને છેદને આપણે ઉલટાવવાના રહે. એટલે આ શું કહેવાય? વ્યસ્ત સંખ્યાઓ. આગળ 50મો પ્રશ્ન જુઓ, એમાં શું કીધું છે? આપેલ સંખ્યાના વિરોધીની વ્યસ્ત સંખ્યા લખો. તો અત્યાર સુધી વિરોધી અને વ્યસ્ત સંખ્યા વિશે આપણે જોયું, પણ હવે એવું કીધું કે વિરોધીની વ્યસ્ત એટલે એ સંખ્યાની વિરોધી અને એની પણ વ્યસ્ત આપણે મેળવવાની. તો પેલું એક આપણે જોઈએ 11/20, તો આની વિરોધીની વ્યસ્ત. તો પહેલાં આની વિરોધી તો કે 11/20 જે છે એ ઋણ થઈ જાય. બરોબર, આ ધન છે તો આ ઋણ. હવે એની વ્યસ્ત કરો તો 20 અંશમાં જશે અને 11 છેદમાં, તો ઋણ 20/11 આપણો જવાબ થશે. બરોબર, પહેલાં આપણે વિરોધી મેળવી પછી વ્યસ્ત કરી નાખી. આ વચ્ચે આપણે મેળવવાનું નથી, આપણને વિરોધીની વ્યસ્ત કીધી એટલે આપણો સીધો જવાબ આ થશે. બરોબર, ત્યારબાદ બીજું જે છે ઋણ 3/4, તો ઋણની જગ્યાએ ધન થઈ જશે અને અંશ અને છેદને ઉલટાવો એટલે 4 અંશમાં અને છેદ 3. બરોબર, ઋણ નિશાની ધન થઈ ગઈ, અંશ અને છેદ ઉલટાઈ નાખ્યા એટલે આ સીધી આપણી વિરોધીની વ્યસ્ત સંખ્યા થશે. ઋણ 7/15, તો ઋણની જગ્યાએ ધન થશે 15 અંશમાં અને 7 છેદમાં. બરોબર, વિરોધીની વ્યસ્ત. ઋણ 13/17, તો 17 અંશમાં 13 છેદમાં અને ઋણની જગ્યાએ ધન. 8/25, તો 25/8 પણ ધનની જગ્યાએ ઋણ. એટલે આ શું થયું? વિરોધીની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. એના પછી 51માં આપણને પાછું કીધું છે કે નીચે આપેલ સંખ્યાના વ્યસ્તની વિરોધી સંખ્યા લખો. તો અહીંયા આપણે વિરોધીની વ્યસ્ત મેળવી, હવે વ્યસ્તની વિરોધી કીધી, તો વાત તો બે એક જ થઈ ટૂંકમાં. પેલું શું કીધું છે? 1/7,
હવે વ્યસ્તની વિરોધી તો વ્યસ્ત કરો એટલે 7 થશે, 1/7 નું વ્યસ્ત 7/1 એટલે 7, અને આની વિરોધી એટલે -7 થશે, બરોબર. તો આના જેવું જ કરવાનું, પણ પહેલાં આમાં આપણે વ્યસ્ત મેળવતા, પહેલાં આમાં વિરોધી મેળવતા અને પછી વ્યસ્ત કરતા. આમાં પહેલાં વ્યસ્ત કરવાનું પછી વિરોધી મેળવવાની. બીજું શું કીધું છે? 4 પૂર્ણાંક 1/3. તો આને પહેલાં સાદું રૂપ આપીએ આપણે, તો 3 ચોકું 12, 12 ને 1 13, 13/3, બરોબર. હવે આનું શું કરવાનું છે આપણે? વ્યસ્તની વિરોધી એટલે વ્યસ્ત કરવી, તો 3/13, અને વિરોધી શું થશે એનું? -3/13, બરોબર. એના પછી -8/13, તો આનું વ્યસ્ત કરવી તો 13/8, વિરોધી કરવી તો 13/8, ઋણના ધન થઈ જશે, બરોબર. તો આનો જવાબ આ થશે. એના પછી -4/5, તો અહીંયા 5/4 થશે, અને વિરોધી કરો એટલે ધન થઈ જશે, 5/4, બરોબર. આ એક જગ્યાએ આપણે બરાબર ન લખી શકીએ. એનું કારણ શું? કારણ કે બરાબર ક્યારે લખાય? કે બે સંખ્યાઓ સરખી હોય ત્યારે. અહીંયા આપણે વિરોધી અને વ્યસ્ત સંખ્યાઓ લખવી છે એટલે બરાબરનું નિશાન મૂકવાનું નહીં. આમાં પણ એ જોઈ લેજો, વચ્ચે બરાબરનું નિશાન નહીં આવે, કારણ કે વિરોધીની વ્યસ્ત સંખ્યાઓ છે. બરાબર ક્યારે લખાય? કે બંને સમાન સંખ્યાઓ હોય ત્યારે. 5માં શું કીધું છે? a/b. તો આની પહેલાં વ્યસ્ત કરવી તો b/a થાય. હવે એની વિરોધી કરવી તો -b/a આપણો જવાબ થશે, બરોબર. એટલે તમને વ્યસ્તની વિરોધી કીધી હોય કે વિરોધીની વ્યસ્ત કીધી હોય, બંને એક સરખો જ જવાબ આવે. જો વ્યસ્તની વિરોધી કીધી હોય તો પહેલાં વ્યસ્ત મેળવવાનું પછી વિરોધી, અને જો વિરોધીની વ્યસ્ત કીધી હોય તો પહેલાં વિરોધી સંખ્યા મેળવવાની પછી એનું વ્યસ્ત કરવાનું, બરોબર. ત્યારબાદ 52મો દાખલો, 52મો પ્રશ્ન આપણને પૂછેલો છે. સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન લખો. તો આ તો આપણે થિયરીમાં સમજ્યા હતા. તો શું લખવાનું? સમય સંખ્યાઓ a, b અને c માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો a × b + c. તો આને શું લખી શકાય? કે a × b અને a × c નો સરવાળો. આ શું કર્યું આપણે? b + c જે કૌંસ છે એનું વિભાજન કર્યું. તો શું લખવાનું જવાબમાં? સમય સંખ્યાઓ a, b અને c માટે જો a × b + c હોય તો એના બરાબર a × b + a × c લખી શકાય, બરાબર. તો આજે આપણે અહીં સુધી રાખીએ 52મા પ્રશ્ન સુધી. ત્યાર પછીના જે પ્રશ્નો છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.